તો વાગી ગયા હતા બપોરના 2 ને મેં મૂકી દીધા હતા પાસ્તા, કેમ કે આપણે બપોરે કંઈ ખાધું નહોતું ને હરી લાવ્યા હતા પાસ્તા. મેં કીધું ટ્રાય કરવી પાસ્તા કેવાક બને છે. તો જો આપણે ગ્રેવી કરીને માયોનીઝવાળા મસ્ત મજાના પાસ્તા બનાવી નાખ્યા ને ખાવાના છે. ખાઈ લઈ. તમને ભાવે છે કે નહીં કમેન્ટમાં કહેજો, મને બહુ ઓછા ભાવે છે. અને તૈયાર થઈને નીકળી ગઈ મોટા વરાછા, કેમ કે આપણે ક્રિનાલીના ઘરે જવાનું છે. પગના નેલ બાકી હતા ને તો મેં કીધું હાલ તું પગના નેલ કર, હું સૂઈ જાઉં. પછી એણે મને મસ્ત મજાના નેલ્સ કરી દીધા. તમારે કરવા હોય તો તમે પણ જાજો. અને નીકળી ગયા બહાર રખડવા નહીં હો, ચોલી બુક કરાવવા જવાના હતા. તો કુપીસમાં ગયા, ત્યાં તો આપણે બહુ બધા ઓપ્શન હતા. હું તો કન્ફ્યુઝ થઈ ગઈ, પણ આપણે એક ચોલી બુક કરાવી લીધા હતા. ત્યાંથી નીકળી ગયા પછી AR મોલ. તો આખો AR મોલ ખાલી હતો, નકરા એડવર્ટાઇઝવાળા જ હતા. ક્રિનાલી કે એડવર્ટાઇઝ કરાવી, કીધું મારે નથી કરાવી. અને ઘરે ગઈ તો હરી ગટુને મહેંદી મૂકતા હતા. ને પછી અમારા બેન રમવા માંડ્યા. મને કે મમ્મા મારા કપડાં ક્યાં, મારે કયા ગરબામાં પહેરવા છે. તો પછી એના કપડાને કરી દીધી આપણે ઇસ્ત્રી, કેમ કે છે તો નાનું પુષ્પા ને. વહી ગયા જમવામાં હતા મગ ભાત. અને મનોજભાઈ મારા ઘરે જતો જમવામાં, ગટુને ખવડાવી દીધું. અને આપણે જવાનું છે લોંગ ડ્રાઈવમાં. લોંગ ડ્રાઈવમાં નહીં, આપણે ગીત ગાવા જવાનું છે. ફૂલ વોક જો મારી ચેનલમાં આવી ગયો છે.